ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ. હું શાંતિમાં સૂઈ જઈશ તેમજ ઊંઘી પણ જઈશ, કેમ કે હે યહોવા, હું એકલો હોઉં ત્યારે પણ તું મને સલામત રાખે છે. ગીતશાસ્ત્ર ચોથું ગીત, 8મી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્યવાન નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. દાઉદની જેમ આપણે પ્રાર્થનાની શરૂઆત પરમેશ્વર પિતાને સંબોધન કરી પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પૂર્ણ કરીએ છીએ. વચ્ચેના ભાગમાં પ્રભુ પવિત્ર આત્મા જો આપણામાં હોય તો તેમનો રોલ અથવા તો ભૂમિકા આવે છે. ફરીથી, જો હોય તો, કેમ કે રોમનોને પત્ર તેનો 8મો અધ્યાય ને 26મી કલમ જો તમે જુઓ તો ત્યાં લખ્યું છે એ મુજબ તે પ્રમાણે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને સહાય આપે છે. કેમ કે યથાયોગ્ય શી પ્રાર્થના કરવી એ આપણે જાણતા નથી, પણ આત્મા પોતે અવાજ નિશાસાથી આપણે સારું મધ્યસ્થા કરે છે. આપણી નિર્બળતા શી છે એ આપણા કરતાં વધારે આપણા ઈશ્વર જાણે છે ને કંઈક અંશે આપણે પણ જાણીએ છીએ. અપિતુ જાણતા છતાં અજાણ બની આપણે આંખ આડા કાન કરી આપણી જાતને પ્રવાહમાં વહેવા દઈએ છીએ, અને માટે એ આપણી નિર્બળતાને જાણી આપણને સહાય કરી માત્ર લવારો નહીં, સુશોભન નહીં, અલંકૃત શબ્દ પ્રયોગ નહીં, ભાષાનું કે વાકછટાનું પ્રભુત્વ નહીં ને જ્ઞાનનું પ્રદર્શન પણ નહીં, પરંતુ સાદી, સીધી, સરળ અને સહજ પ્રાર્થના. યથાયોગ્ય સી પ્રાર્થના કરવી તે પ્રભુ પરમેશ્વર પવિત્ર આત્મા આપણને જણાવશે. કિંતુ ક્યારે? એટલે જ તો મેં આગળ ઉપર લખ્યું છે અને કહ્યું છે કે જો હોય તો, જો હશે તો. અને ત્યારે આપણે તેમની મધ્યસ્થતા હેઠળ, તેમની નિગેબાનીમાં, તેમની દોરવણી મુજબ યથાયોગ્ય પ્રાર્થના કરીશું, અને અબ્બા બાપ આપણું જે અચૂક સાંભળે છે એ અચૂક સાંભળશે. આપણે પ્રાર્થના બાદ પણ કોઈ આપણી પાસે આવીને આપણને કહે કે તમે બહુ સરસ પ્રાર્થના કરાવી, સંદેશા કરતાં પણ આજે તો તમારી પ્રાર્થના બહુ સારી લાગી, સરસ હતી વગેરે, તો પ્રભુનો આભાર માનીએ. પણ કોઈક આવીને આવું કહે એવી અપેક્ષા ન રાખો. અને જો રાખીશું તો થોભો એ પ્રાર્થનામાં પવિત્ર આત્માનો સંચાર નહીં, પણ મારું પોતાનું જ્ઞાન કે ઉભરો કે બળાસ કે ભડાસ કે કડવાશ કે મોટાઈ કે સ્વપ્રશંસા કે આપખુદ શાહી વગેરે વગેરે વગેરેનું માત્ર પ્રદર્શન થયું છે, જે પવિત્ર આત્માથી નહીં, પરંતુ આપણ માણસથી છે, જે માણસનું ભલું નહીં પણ ભૂંડું ઈચ્છે છે અથવા તો ભૂંડું કરવાનો ઈરાદો રાખે છે. અને માટે જ દાઉદ આગળ પોતાના અનુભવથી આપણને
જણાવે છે અને લખ્યું છે વચનમાં એ પ્રમાણે. ગીતશાસ્ત્ર 66મું ગીત 18મી કલમ, બહુ પ્રચલિત કલમ છે. જો હું મારા હૃદયમાં ભૂંડાઈ કરવાનો ઈરાદો રાખું તો પ્રભુ મારું સાંભળે જ નહીં. ફરીથી, જો હું મારા હૃદયમાં ભૂંડાઈ કરવાનો ઈરાદો રાખું તો પ્રભુ મારું સાંભળે જ નહીં. વિશ્વાસ અને ખાતરી સાથે પરમેશ્વરની હજુરમાં જઈએ અને જ્યારે જઈએ ત્યારે સંપૂર્ણપણે તેમને આધીન રહીએ અને નિશ્ચિંત બનીએ. અને ન કેવળ ત્યારે જ, કિંતુ ત્યાર પછી પણ સતત તેમની અદ્રશ્ય હાજરી, સમક્ષતા, સુરક્ષા, સલામતીનો અનુભવ કરતા એ રીતે વર્તીએ કે દેવ હાજર જ છે. યાદ રાખીએ, આ મારું પોતાનું સેન્ટન્સ છે. પ્રાર્થનામાં પ્રબળ જરૂર બનીએ, પરંતુ પ્રદર્શનકારી હરગીઝ નહીં. કારણ કે હું ને તમે કેવા છે આપણો બાપ બહુ સારી રીતે જાણે છે. વધુ આવતીકાલે જોઈશું. પ્રભુ સમજવા આપણ સર્વની સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમને તમારા બાળકો તરીકે હંમેશા પરમ કૃપાળુ પરમેશ્વર પિતાની છત્ર છાયા અને હાજરીમાં હોવાનો અહેસાસ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પ્રભુ પવિત્ર આત્માના પરાક્રમ વડે તથા માર્ગદર્શન હેઠળ કરાવતા રહો, જેથી અમારામાં ભૂંડાઈનો કોઈ અવકાશ જ ન રહે. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.